લગ્નમાં હલ્દીની વિધિ ખાસ કરવામાં આવે છે. હલ્દીની વિધિ એવી છે કે જેના વગર લગ્નની કલ્પના પણ કરી શકાતી નથી. આ વિધિ ખૂબ જ જરૂરી છે અને મોટા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને એ જાણકારી નથી હોતી કે આખરે હલ્દીની વિધિ પાછળનું કારણ શું છે. ખાસ કરીને કયા ગ્રહને મજબૂત કરવા માટે આ વિધિ કરવામાં આવે છે. ચાલો જાણીએ. હલ્દીની વિધિ પાછળનો વિચાર એ છે કે તે ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે. ગુરુ ગ્રહના પ્રિય રંગો હળદર અને પીળો છે. એટલા માટે વર કન્યાના આખા શરીર પર હળદર લગાવવામાં આવે છે. આ વિધિ ખૂબ જ જરૂરી છે અને મોટા ઉત્સાહની સાથે ઉજવવામાં આવે છે. હલ્દીની વિધિ પાછળ એ વાત છે કે તેનાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે. ગુરુ ગ્રહને હલ્દી અને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ વર કન્યાના આખા શરીર પર હળદી લગાવવામાં આવે છે. ખરેખર ગુરુ ગ્રહનું મજબૂત હોવું ખાસ કરીને લગ્નમાં ખૂબ જ જરૂરી હોય છે. આ ગ્રહ ખૂબ જ મજબૂત દશામાં હોય છે ત્યારે જ વ્યક્તિના લગ્ન થાય છે. જો આ ગ્રહ થોડો પણ નબળો હોય તો ઘરમાં આવેલ જાન પણ પાછી ફરી શકે છે. આવું થતું પણ હોય છે. એટલા માટે જ આ વિધિ કરવામાં આવે છે. આ વિધિથી ગુરુગ્રહ મજબૂત અને ખુશ થાય છે. વળી ક્યાંક એવું જોવા મળે છે કે લગ્ન પ્રસંગમાં હલ્દી દરમિયાન ઘણીવાર લોકો ખૂબ શરારત પણ કરે છે. જેમ કે હોળીની જેમ એકબીજા ઉપર હળદી ફેંકવી, એકબીજાને પટકીને હળદી લગાવવી અથવા ઘણીવાર લોકો કીચડનો પણ ઉપયોગ કરી લે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે આ ખૂબ જ પવિત્ર વસ્તુ છે અને તેને એક મર્યાદામાં પૂર્ણ કરવી જરૂરી છે. હલ્દીની વિધિ માત્ર મનોરંજન માટે નથી, ખરેખર ગુરુગ્રહની પૂજા થાય છે. તેમની પાસે કામના કરવામાં આવે છે કે આ લગ્ન સારી રીતે થઈ જાય. આવા સમયે સારો વ્યવહાર ન કરવો અને ધક્કા મૂકી આ બધું કરવું ખૂબ જ અશુભ હોય છે. આવા સંજોગોમાં વૈવાહિક જીવન પણ ખૂબ પ્રભાવિત થાય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર. લગ્ન વિધિમાં, વિવાહ સંસ્કારમાં જ્યારે પીઠી ચોડવામાં આવે છે એટલે કહેવાય કે હળદરનું મિક્સ દ્રવ્ય બનાવી અને વર અને કન્યાને લગાવવામાં આવે છે. એ વિશેષ કરીને ગુરુગ્રહને અગ્રતા માટે બનાવવામાં આવે છે. ગુરુગ્રહ જ્યારે પાવરફુલ થાય, બે માણસ જ્યારે નવા જીવનની શરૂઆત કરે ત્યારે એમના જીવનમાં કંઈક જ્ઞાનની આવશ્યકતા વધારે હોય છે. મેચ્યોરિટી હોવી પણ જરૂરી છે. અને એ પીળા કલરનું જે હળદર છે, ગુલાબજળ, દૂધ અને વગેરે દ્વારા જે મિક્સ કરીને પીઠી બનાવવામાં આવે છે એ ગુરુગ્રહને પ્રતીક કરે છે. એ પહેલાંના સમયમાં તો 10 દિવસ પહેલાં, 20 દિવસ પહેલાં લગાવવામાં આવતું હતું અને અત્યારે આપણે થોડા સમય પહેલાં લગાવીએ છીએ. ઘણી જગ્યાએ તો વિકો ક્રીમનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ એ હળદર દ્વારા જે યુક્ત બનેલું દ્રવ્ય એ લગાવવામાં આવે તો વર કન્યાના જીવનમાં ગુરુગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત થાય અને ગુરુગ્રહ સારો હોય તો લગ્ન જીવન સુમેળ ચાલે છે.